Hello, dear friends. Welcome back to our one and only YouTube channel, Dharmita Bhabur. I hope you all are doing well. So, in this lecture, we are going to talk about the comprehension of Standard 9th English no chapter number 2nd. Okay, dental health નું comprehension જોવાનું છે. ઓકે, સો એની પહેલાંના વિડીયોની અંદર આપણે વોકેબ્લરી V1 થી V4નો વિડીયો ઓલરેડી અપલોડેડ છે. સો અગર તમે નથી જોયું તો એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, એન્ડ without wasting time, let's start with our first comprehension is C1. ઓકે, હિયર ઇઝ અવર કમ્પ્રિહેન્શન C1. સો એની અંદર શું કરવાનું છે? કમ્પ્લીટ ધ ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. સો એની અંદર આપેલું છે પેશન્ટના નામ, કે ડૉક્ટર બંસી શર્મા પાસે કયા કયા પેશન્ટ ગયા હતા, મતલબ કોના વિશે એમણે કન્સલ્ટ કર્યું હતું એના નામ આપ્યા છે. દેન એ લોકોની પ્રોબ્લેમ શું હતી, એ લોકોની દાંતની જે પણ પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમ મેન્શન કરેલી છે. એન્ડ થર્ડ વન ઇઝ એની એડવાઇસ, પ્રોબ્લેમ તો છે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કઈ એડવાઇસ આપી છે એ પણ એ લોકોએ મેન્શન કરેલી છે. યસ, સો ફર્સ્ટ પેશન્ટ છે આપણા સોનિયા. ઓકે, જે મેઇન કેરેક્ટર છે આ ચેપ્ટરની અંદર. બંસી શર્મા અને સોનિયા વિશેની વાતચીત થાય છે. તો સોનિયા ફર્સ્ટ પેશન્ટ છે એમની, અને એની પ્રોબ્લેમ શું હતી? કેવિટી એનું પ્રીમોલાર ટૂથ. ઓકે, જેની દાઢ સાઈડની હતી એને શું થઈ ગઈ? કેવિટી થઈ ગઈ. ઓકે, જે સડી જવું આપણે કહીએ કેવિટી, ઇટ મીન્સ. તો એને એડવાઇસ શું આપી? ક્લીનિંગ ધ કેવિટી એન્ડ ફિલિંગ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટેન્સ. ઓકે, એને કેવિટી છે ક્લીન કરી, પછી જે દાળ પોલી થઈ ગઈ એવું કહેતા હોય ને, સો એની જગ્યાએ એને શું કર્યું? વ્હાઇટ કલરની જે સિમેન્ટ આવે, સબસ્ટેન્સ આવે, એ એની અંદર ફિલ કરેલું છે. યસ, દેન ધ સેકન્ડ વન ઇઝ, સેકન્ડ પેશન્ટનું નામ છે પૂજા. યસ, અને એની પ્રોબ્લેમ શું હતી? બ્રોકન ટીથ. એના દાંત શું હતા? તૂટેલા હતા. ઓકે, નાના હોય ને ત્યારે કંઈક પડી ગયા હોય ત્યારે તમારા દાંત તૂટી જાય, પછી મતલબ એ તૂટેલા દાંત છે અને કઈ રીતે પ્રોપર કરવા એની પ્રોબ્લેમ છે. તો એની સલાહ શું આપી છે? કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ ફોર રિસ્ટોરેશન્સ ઓફ ટીથ. ઓકે, ટીથને એ લોકો કઈ રીતે સરખા બધા એડજસ્ટમેન્ટ કરી આપે. ઓકે, એના માટે કોને કન્સલ્ટ કરવાનું કીધું? ડેન્ટિસ્ટને. પૂજા કોણ છે? તો એ સોનિયાની ફ્રેન્ડ છે. દેન થર્ડ વન ઇઝ ધારા. એ પણ કોણ છે? સોનિયાની ફ્રેન્ડ છે. ઓકે, એની શું પ્રોબ્લેમ હોય છે? દાંતની અનઇવન ગ્રોથ ઓફ ટીથ. ઓકે, દાંત કેવા આમ અમુક દાંત નાના છે, અમુક મોટા છે, એ રીતના એને અનઇવન ગ્રોથ છે. એના દાંતનો. ધારાનો. તો એને શું સજેશન આપ્યું છે, શું એડવાઇસ આપી છે ડૉક્ટર બંસી શર્માએ? તો આપ્યું છે કે કન્સલ્ટ ઓન orthodontist and fix braces to bring teeth in a proper alignment. ઓકે, પ્રોપર અલાઇનમેન્ટમાં બધા દાંત આવી જાય એના માટેનું એને કોની પાસે કન્સલ્ટ કરવાનું કહે છે? ઓર્થોડોન્ટિસ્ટ પાસે. ઓકે, કેમ કે દાંત આપણી રીતે જેવી રીતે રોગના અલગ અલગ સ્પેશિયાલિસ્ટ હોય છે, એવી રીતે દાંત માટે પણ અલગ અલગ જેની ટ્રીટમેન્ટ માટેના અમુક સ્પેશિયાલિસ્ટ હોય છે, એની અહીંયા વાત કરેલી છે. નેક્સ્ટ કમ્પ્રિહેન્શન C2. ઓકે, એની અંદર શું છે કે કમ્પ્રિહેન્શન 2ની અંદર આપણને સૂચના આપી છે, રાઇટ ડાઉન ધ ડુ એન્ડ ડોન્ટ્સ. ઓકે, કે આપણે ફોર ડેન્ટલ હેલ્થ, આપણા દાંતના સ્વાસ્થ્ય માટે આપણે શું કરવું જોઈએ એન્ડ શું ન કરવું જોઈએ, એ વસ્તુનું ધ્યાન અહીંયા આપણે રાખવાનું છે. સો ફર્સ્ટની અંદર આપણે વાત કરીએ તો ડુ, આપણે શું કરવું જોઈએ એ લઈ લઈએ. ઓકે, સો ફર્સ્ટ છે શું કરવું જોઈએ આપણા દાંતની હેલ્થને સારી રાખવા માટે. સો ફર્સ્ટ છે બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. ઓકે, દિવસમાં 2 વાર બ્રશ કરવો જોઈએ, એક મતલબ જમ્યા પછી રાત્રે સૂતા પહેલાં, એન્ડ એક સવારે મોર્નિંગમાં આપણે જે રેગ્યુલરલી કરતા હોઈએ એ. દેન સેકન્ડ વન ઇઝ બ્રશ યોર ટીથ ઇન અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ મોમેન્ટ. ઓકે, ખાલી આગળ ખાલી બ્રશ ફેરવી દેવાનું, પ્રોપર એને ડાઉનવર્ડ અપવર્ડની અંદર સરખી રીતે બ્રશ કરવાનું, એવું અહીંયા સજેશન લોકોએ આપ્યું છે કે આટલું વસ્તુ કરવું જોઈએ આપણા ડેન્ટલ હેલ્થ માટે. દેન થર્ડ વન ઇઝ બ્રશ ધ ગમ લાઇન જેન્ટલી. ઓકે, જે એકદમ કેવું પ્રોપર શાંતિથી કરવાનું, એકદમ કેવું ફટાફટ ફાસ્ટ નહીં બ્રશ કરવાનું. જે ગમ લાઈન છે, મતલબ બ્રશ કરવાની વાત કરી છે, એકદમ ફટાફટ ઉતાવળા બ્રશ કરી લે, ફટાફટ 2 સેકન્ડમાં આમ ઘસ્યું તેમ ઘસ્યું, એમ નહીં, પ્રોપર રીતે એમ શાંતિથી બ્રશ કરવાનું, એવું અહીંયા
આપણને જણાવ્યું છે. દેન ફોર્થ વન ઇઝ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મિલ. ઓકે, આપણું માઉથ પ્રોપર ક્લીન કરવું જોઈએ એવરી મિલ, લાઈક બ્રેકફાસ્ટ પછી, કોઈક સૂકો નાસ્તો કર્યો હોય પછી, લંચ પછી. ઓકે, દેન ઇવનિંગનું જે સ્નેક્સ લીધું હોય એના પછી. સો કોઈ પણ વસ્તુ ખાધું હોય એના પછી આપણા ટીથ છે, આપણું માઉથ છે એકદમ ક્લીન કરવાનું, જેથી કરીને જમવાના કોઈ પણ કણ વણ રહી ના જાય દાંતની અંદર, એના માટે. ધેન લાસ્ટ વન ઇઝ કન્સલ્ટ અ ડૉક્ટર ઇન કેસ ઓફ એની ટૂથ પ્રોબ્લેમ. ઓકે, દાંતની કંઈ પણ સમસ્યા, કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે કોને કન્સલ્ટ કરવા જોઈએ? ડૉક્ટરને. એને ડૉક્ટરનું સ્પેશિયાલિસ્ટ હોય એને શું કહેવાય? દાંત માટેના સ્પેશિયાલિસ્ટ, એને ડેન્ટિસ્ટ કહેવાય. ઓકે, સો આપણે એની પાસેથી સલાહ સૂચન જે પણ કંઈ લેવું હોય એ તમે ત્યાંથી સજેશન્સ લઈ શકો. દેન આપણે શું ના કરવું જોઈએ આપણા ડેન્ટલ હેલ્થ માટે? સો ડોન્ટ બી લેઝી ઇન યોર બ્રશિંગ યોર ટીથ. ઓકે, આ કેવું મોર્નિંગમાં ઉઠવાની આળસ આવે, પછી સ્કૂલનો ટાઈમ થતો હોય અને આપણે કેવું ઉતાવળા ઉઠી જઈએ અને પછી કેવું લેઝીનેસ ફીલ થતું હોય. ઓકે, બ્રશ કરવામાં, તો એ વસ્તુ નથી કરવાની. લેઝી ફીલ નથી કરવાનું. શું કરવા માટે? બ્રશ કરવા માટે. ઓકે, પછી ડોન્ટ બ્રશ યોર ટીથ સાઈડ. ઓકે, ખાલી સાઈડમાં જ નહીં, જે આગળના દાંત છે એને બી પ્રોપર ઘસવાના, ટંગ સાઈડ બધી રીતના એને પ્રોપર ક્લીન કરવાના છે. ઓકે, ડોન્ટ ફોરગેટ ટુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ. ઓકે, શું નથી ભૂલવાનું? કે બધું કંઈ પણ વસ્તુ ખાધા પછી આપણું માઉથ ક્લીન કરવાનું ભૂલવાનું નથી. ઓકે, ડોન્ટ ફોરગેટ લખ્યું છે. ઓકે, કે કઈ વસ્તુ ભૂલવાની નથી. એવરી કંઈ પણ વસ્તુ ખાધા પછી આપણું માઉથ છે ક્લીન કરવાનું છે, મતલબ સાફ રાખવાનું છે. Then fourth one is don't drink anything that is too hot or too cold. ઓકે, કંઈ પણ એવી વસ્તુ નહીં ખાવાની પીવાની જે એકદમ ગરમ હોય કાં તો એકદમ જ ઠંડી હોય. ઓકે, જેનાથી આપણા જે દાંતની સેન્સિટિવિટીને નુકસાન થઈ શકે છે. ઓકે, એન્ડ ધ ફિફ્થ વન ઇઝ ડોન્ટ ઇટ ટુ મેની સ્વીટ્સ, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એટેક્સ્ટ્રા. ઓકે, શું વસ્તુ બહુ નથી ખાવાની જેથી કરીને આપણા દાંતને તકલીફ થાય છે, કેવિટીઝ વધી જાય છે, દાંત દુખવા માંડે છે, બહુ બધી પ્રોબ્લેમ થાય છે. આ વધારે સ્વીટ વસ્તુઓ ખાવાથી, બહુ ગળ પણ આપણે ખાતા હોઈએ તો આ બધી વસ્તુ આપણને નડે. ઓકે, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એટેક્સ્ટ્રા. યસ, હવે તો કેક ને બહુ બધી વસ્તુ આવી ગઈ સ્વીટ્સની અંદર. તમે સો મેની મીઠાઈ એન્ડ એવરીથિંગ. યસ, ઓકે, સો આ તો આપણું કમ્પ્રિહેન્શન C2. દેન વી વિલ મૂવ ફોરવર્ડ ટુ અવર નેક્સ્ટ કમ્પ્રિહેન્શન ઇઝ C3. ઓકે, સો વિધાઉટ ઓકે, સો હિયર ઇઝ અવર કમ્પ્રિહેન્શન C3. સો કમ્પ્રિહેન્શન C3ની અંદર આપણને આપેલું છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ઓકે, આપણને ક્વેશ્ચન્સ આપેલા છે અને એના આન્સર કરવાના છે. ઓકે, બહુ સારા એવા ક્વેશ્ચન્સ આપેલા છે અહીંયા. પૂરું જે ચેપ્ટર છે તમે પ્રોપર સમજ્યું હોય તો એકદમ જ ઇઝી છે આન્સર કરવાનું. ઓકે, સો અવર ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર કમ્પ્રિહેન્શન C3. નો પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડૉક્ટર બંસી શર્મા? શું ક્વેશ્ચન છે? વાય ડીડ અશોકભાઈ ટેક સોનિયા ટુ ડૉક્ટર બંસી શર્મા? જે અશોકભાઈ છે એ સોનિયાને, અશોકભાઈ કોણ છે? સોનિયાના કાકા. ઓકે, અશોકભાઈ છે સોનિયાને ડૉક્ટર બંસી પાસે શા માટે લઈ ગયા? તાકી શું પ્રોબ્લેમ હતી સોનિયાને? કે એને દાંતનો દુખાવો હતો એટલા માટે. સો એને આપણે ઇંગ્લિશમાં કઈ રીતે લખીએ છીએ? અશોકભાઈ ટુક સોનિયા ટુ ડૉક્ટર બંસી શર્મા બિકોઝ સી હેડ અ સિવિયર ટૂથ. ઓકે, સો સોનિયાને શું હતું? દાંતનો દુખાવો હતો એટલા માટે. Yes, then our second question is what treatment did Dr. Bansi Sharma gives to Sonia? Okay, બંસી શર્મા જે ડૉક્ટર છે એમણે સોનિયાને કઈ ટ્રીટમેન્ટ આપી એના જે દાંતના દુખાવા માટે? ફર્સ્ટ એને શું ટ્રીટમેન્ટ આપી એ આપણે અહીંયા મેન્શન કરીએ છીએ. સો શું ટ્રીટમેન્ટ આપી? પહેલાં તો કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં એનું જે બી માઉથ છે ક્લીનઅપ કરશે, પછી જ્યાં પ્રોબ્લેમ છે એની સાઈડથી લોકો સ્ટાર્ટ કરશે પ્રોસેસ. ધ ફર્સ્ટ શું કરશે? ડૉક્ટર બંસી શર્મા ગીવ સોનિયા સમ મેડિસિન ટુ સ્ટોપ પેન. ઓકે, પહેલાં તો શું કર્યું કે સોનિયાને જે એકદમ સિવિયર પેન હતું એના માટે એણે શું આપ્યું? મેડિસિન આપી. ઓકે, એના પહેલાં કોઈ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ ના કરાય. તો ફર્સ્ટ એમને આપ્યું પેન કિલર આપી, જેથી કરીને એનો જે પેન છે એ એકદમ થોડું સારું થાય, પછી એ પ્રોસેસ કરી શકે. The next day, he cleaned the cavity and then filled it with a white substance. શું કર્યું? પછી નેક્સ્ટ દિવસે એમને બોલાવ્યા કે તમે નેક્સ્ટ દિવસે આવજો
એનો પેન છે એ સારો થાય એના પછી એ દાંતની જે બી ટ્રીટમેન્ટ છે એ સ્ટાર્ટ કરી શકે. સો એમને નેક્સ્ટ ડે બોલાવે છે, પછી એની જે કેવિટી ક્લીન કરે છે અને એની જગ્યાએ જે પોલાણ થઈ જાય છે એની જે શું કરે છે, ત્યાં વ્હાઇટ જે સબસ્ટન્સ આવે છે, વ્હાઇટ કલરની માટી દાંત માટે સ્પેશિયલ એ વસ્તુ એ અંદર ભરે છે. યસ, સો આ હતી એની ટ્રીટમેન્ટ. દેન અવર નેક્સ્ટ એન્ડ થર્ડ ક્વેશ્ચન ઇઝ, કોઈને કંઈ નહીં સમજાય તો કમેન્ટમાં પ્લીઝ મેન્શન કરજો. ઓકે, then third question is, what according to Dr. Bansi Sharma, then third question is, what according to Bansi Sharma must Sonia do to take care of her teeth? Okay, શું છે, according to Dr. Bansi Sharma, Sonia ઓકે, તો શું છે, અકોર્ડિંગ ટુ ડૉક્ટર બંસી શર્મા, સોનિયા મસ્ટ બ્રશ હર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. શું કીધું છે, ટ્વાઇસ અ ડે. સી મસ્ટ ક્લીન હર માઉથ આફ્ટર એવરી મીલ. ઓકે, શું કરવાનું છે, આફ્ટર એવરી મીલ એને માઉથ પણ ક્લીન કરવાનું છે. And she must brush her teeth in a right way. She must also brush the gum line gently. So કહે છે, what according to Bansi Sharma must Sonia do to take care of her teeth? એના દાંતના ધ્યાન રાખવા માટે સોનિયાએ શું કરવું જોઈએ એ વસ્તુ અહીંયા બંસી શર્માએ મેન્શન કરી આપ્યું છે સજેશન. અકોર્ડિંગ ટુ ડૉક્ટર બંસી શર્મા, સોનિયા મસ્ટ બ્રશ હર ટીથ રેગ્યુલરલી. શું કરે છે, એનું બ્રશને રેગ્યુલરલી મતલબ ટીથને રેગ્યુલરલી બ્રશ કરે ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. જે આપણે કમ્પ્રિહેન્શન સેકન્ડની અંદર આપેલું છે કે આપણે શું કરવું જોઈએ એ જ વસ્તુ એમણે અહીંયા સજેસ્ટ કરી છે. સી મસ્ટ ક્લીન હર માઉથ આફ્ટર એવરી મીલ. ઓકે, કે એને માઉથ કોઈ પણ વસ્તુ ખાતા પછી એનું માઉથ ક્લીન કરવું જોઈએ. સી મસ્ટ બ્રશ હર ટીથ ઇન અ રાઇટ વે, એકદમ રાઇટ ડાયરેક્શન, અપવર્ડ ડાઉનવર્ડ એન્ડ એકદમ જેન્ટલી એને બ્રશ કરવાનું છે. એવું કોણ કહે છે, ડૉક્ટર બંસી શર્મા. Next question is question number 4. What happens if we don't clean our teeth regularly? શું થશે if આપણે પ્રોપર રીતે બ્રશ નહીં કરીએ તો? રેગ્યુલરલી બ્રશ નહીં કરીએ, ક્લીન નહીં કરીએ આપણા દાંત તો શું થશે? What happen if we do not clean our teeth regularly? Teeny bits of food get stuck in the teeth. Then germs feed on this food particles and also eat up a part of teeth. They destroy the enamel which lead to cavity. શું છે કે આપણે રેગ્યુલરલી બ્રશ નહીં કરીએ તો જે ફૂડ આપણે ખાઈએ છીએ એના જે નાના નાના બીટ્સ છે, બાઇટ્સ છે, એ શું થાય છે, દાંતની વચ્ચે ફસાઈ જાય છે. અગર ફસાઈ જાય છે તો એની અંદરથી જમ્સ મતલબ ઉત્પન્ન થાય છે, ખરાબ થઈ જાય છે દાંત. પછી શું કરે છે, આપણી જે દાંતનું જે પ્રોટેક્શનવાળું દાંતનું જે પણ કણ હોય એ બધી વસ્તુ પૂરી ખાય છે, જેનાથી આપણી જે સેન્સિટિવિટી કહીએ એ બધી વસ્તુ આપણા દાંત છે દુખવા માંડે, બહુ બધી વસ્તુ પછી પ્રોબ્લેમ થાય છે. અને આપણે રોજ રેગ્યુલરલી બ્રશ નહીં કરીએ તો આ બધી આપણા દાંત સડવા માંડે છે, કેમ કે એ ફૂડના જે પણ બાઇટ્સ હશે, કણ છે, એ ફસાઈ રહેશે દાંતની અંદર તો એ ઓલરેડી સડવા માંડશે, કેમ કે ખાવાનું જ છે, ભલે એ નાના કણ છે તો પણ. ઓકે, તો એક અમુક સમય જતાં એ સડો પેદા કરે છે એન્ડ એની અંદરથી ખરાબ બેક્ટેરિયા વાસ આવવા માંડે એન્ડ આ બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. યસ, yes. Then move to our next questions is question number 5. Yes, so here is our question number 5 is, what is the right way of brushing the teeth according to Dr. Sharma? Okay, ડૉક્ટર બંસી શર્માને અકોર્ડિંગ આપણી કઈ રીતે કયો રાઇટ વે છે બ્રશ કરવા માટેનો? રાઇટ વેને શું કીધું છે? અકોર્ડિંગ ટુ ડૉક્ટર બંસી શર્મા, ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. ઓકે, કેમ કે આપણા દાંત કેવો છે, ઉપરની સાઈડ બી છે, નીચેના દાંત પણ છે, તો બંને દાંતને સરખી રીતે અંદરની સાઈડ ને બહારની સાઈડ સરખી રીતે આપણે બ્રશ કરી શકીએ. ઓકે, જેથી કરીને જે પણ ફૂડના બાઇટ્સ છે, કણ છે નાના નાના, એ એકદમ નીકળી શકે. ઓકે, પ્રોપર રીતે. દેન ધ ગમ લાઇન
should also be brushed with the gentle straw. ઓકે, જે પણ આપણે બ્રશ યુઝ કરીએ છીએ, ઓકે, ગમલાઈ જે ટૂથપેસ્ટની વાત કરી છે, એકદમ સારી રીતે આપણે એને એકદમ સ્પીડમાં પણ નહીં, એકદમ ધીમે ધીમે પણ નહીં, સારી રીતના એને બ્રશ કરવું જોઈએ, આખા મોઢાને સારી રીતના ક્લીન થાય એ રીતના. યસ, ઓકે. The next question is the question number 6. How can we prevent cavity in the teeth? ઓકે, તમને યાદ આવતું હશે કે તમે જમ્યા પછી રાત્રે સૂતા પહેલાં બ્રશ કરો છો કે નહીં? કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને બતાવજો કે આપણે એવરી મીલ પછી માઉથ છે ક્લીન કરીએ છીએ કે નહીં. ઓકે, અગર નથી કરતા તો હવેથી ધ્યાન રાખજો. યસ, છઠ્ઠા ક્વેશ્ચનમાં કીધું છે હાઉ કેન વી પ્રિવેન્ટ કેવિટી ઇન ધ ટીથ. ઓકે, આપણે જે કેવિટી થાય છે એને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, બચાવી શકીએ. ઓકે, કેવિટી ના થાય એના માટે શું કરી શકીએ આપણે? તો કે આપણે રેગ્યુલરલી બ્રશ કરી શકીએ. વી કેન પ્રિવેન્ટ કેવિટી ઇન ધ ટીથ બાય બ્રશિંગ teeth regularly twice a day and cleaning the mouth after every meal. કેવિટી ક્યારે થાય? જે આપણે ખાવાનું જે ફસાઈ જાય છે અને સડો થાય ત્યારે એ કેવિટી ઉત્પન્ન થાય છે. યસ, અગર એ ના થાય એના માટે શું કરીએ કે આપણે રેગ્યુલરલી બ્રશ કરીએ દિવસના 2 ટાઈમ્સ, મોર્નિંગની અંદર અને સૂતા પહેલાં એન્ડ એવરી મીલ પછી, કંઈ પણ ખાતા પછી આપણે તરત માઉથ ક્લીન રાખીએ તો આ જે છે કેવિટીના થવાના ચાન્સીસ છે એ બહુ ઓછા થઈ જાય છે. યસ, સો આ હતું કે આપણે કેવિટી ન થાય એના માટે શું કરી શકીએ પ્રિવેન્ટ પહેલેથી. ઓકે, યસ, એન્ડ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ ધ ઇનેમલ? શું છે આ? કે અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. તમને મેં લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક બતાવ્યું કે ઇનેમલ શું હોય, કે આપણા દાંત જે છે એની આજુબાજુનું જે એનું પડ આવેલું હોય છે એની વાત કરેલી છે. ઓકે, લાઈક આ રીતના દાંત છે એન્ડ જેનું કરેલી છે એને ઇનેમલ કહેવાય. ઓકે, અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ. The next one is question number 8. How many layers do our teeth have and what are they called? ઓકે, આપણા ટીથના કેટલા લેયર હોય છે અને એને શું કહે છે? વોટ આર ધે કોલ્ડ? સો કેટલા હોય છે? જનરલી અવર 3 લેયર. ઓકે, ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ, જે અહીંયા વાત કરી. ઓકે, ધ સેકન્ડ લેયર ઇઝ યલો વાઇસ લેયર ઇઝ કોલ્ડ dentin and innermost layer is called dental pulp. જો અહીંયા ફર્સ્ટ સ્લાઇડમાં આપણને બતાવ્યું છે કે એનિમલ, ડેન્ટિલ અને પલ્પ. ઓકે, આ 3 લેયર છે દાંતના. વ્હાઇટ કલરનું તમને બતાવ્યું છે, આ વ્હાઇટ કલરનું જે પોર્શન છે વ્હાઇટ કલરનું એને શું કે એનિમલ, એન્ડ જે બ્રાઉનિશ યલો ટાઈપ બતાવ્યું છે તમને સેકન્ડ વન. ઓકે, સેકન્ડ વન છે એ ડેન્ટિન છે એન્ડ લાસ્ટ વન છે આજે તમને અંદર કોઈક રેખાઓ ટાઈપ નોઝ જેવું બતાવે છે. ઓકે, એને પલ્પ કહેવાય છે. યસ, સો આપણી દાંતની આખી રચના છે એના જે 3 લેયર છે એની વાત કરેલી છે. સો ફર્સ્ટ વન જે આપણું વ્હાઇટ પડ છે એને એનિમલ કહેવાશે, દેન યલોઇશ જે છે એને ડેન્ટિન એન્ડ લાસ્ટ વન ઇઝ પલ્પ. સો આઈ હોપ કે તમને એ વસ્તુ પ્રોપર રીતે સમજાઈ હોય કે આપણા દાંતના 3 લેયર છે. આપણો 8મો પ્રશ્ન, સોરી ઇટ્સ 8 નંબરના ક્વેશ્ચનમાં અવર ટીથ હેવ 3 લેયર. ઓકે, જે આપણે વાત કરી વ્હાઇટ કલરનું જે હોય છે દાંત, ઓકે, એ એનિમલ કહેવાય. એના પછીનું જે યલો કલરનું પાર્ટ બતાવે છે એ હોય છે ડેન્ટિન. ઓકે, દેન વ્હાઇટ એને એકદમ બ્રાઉનિશ ટાઈપનું જેની અંદર જે આપણા દાંતની અમુક જે સેન્સિટિવવાળી રેખા છે, નસ છે, એ બધી વસ્તુ હોય એને શું કહેવાય છે? પલ્પ. યસ, સો આ હતા આપણા દાંતના 3 લેયર. ધેન લાસ્ટ વન ઇઝ વોટ વિલ સોનિયા લર્ન ફ્રોમ હર પ્રોજેક્ટ્સ? ઓકે, સોનિયા એના પ્રોજેક્ટ્સમાંથી શું વોટ વિલ લર્ન
ફ્રોમ હર પ્રોજેક્ટ્સ. એના પ્રોજેક્ટ્સમાંથી સોનિયા શું શીખી છે? સોનિયા વિલ લર્ન અબાઉટ ધ ડેન્ટલ હાઇજીન ફ્રોમ હર પ્રોજેક્ટ્સ. ઓકે, ડેન્ટલનું જે હાઇજીન છે એના વિશે એ ક્યાંથી શીખી છે? એના પ્રોજેક્ટમાંથી. અહીંયા શું પૂછે છે? એના પ્રોજેક્ટમાંથી એ શું શીખી છે? તો કે ડેન્ટલ હાઇજીન. ઓકે, કેમ કે એને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું જ્યારે બી એની ટ્રીટમેન્ટ કરાવી હતી અને ડૉક્ટર શર્મા સાથે વાત કરતા એને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું કે હું મારા પ્રોજેક્ટ્સ છે એ શેના ઉપર બનાવીશ? કે ડેન્ટલ હેલ્થ વિશે બનાવી, જેથી કરીને બધાને એની પૂરતી માહિતી મળી રહે અને એને પણ બહુ બધી નવી વસ્તુઓ જાણવા મળે. એટલે એના પ્રોજેક્ટ્સમાં એને શું લીધું હતું? ડેન્ટલ હેલ્થ વિશેની વાત કરી હતી, જેથી એને એ સમયે જાણવા મળ્યું કે આપણું જે ડેન્ટલ હેલ્થ છે એના વિશે એને ખબર પડી, હાઇજીન વિશે. યસ, સો આ હતું આપણું કમ્પ્રિહેન્શન C3. સો અહીંયા કમ્પ્લીટ થાય છે વિથ ક્વેશ્ચન નંબર 9 પર. ઓકે, આઈ હોપ કે તમને કમ્પ્રિહેન્શન C1 થી C3 સુધી કમ્પ્લીટલી સમજાયું હોય. એન્ડ ખાસ કરીને કમ્પ્રિહેન્શન 3ની અંદર જે અહીંયા આપેલું છે આપણને ક્વેશ્ચન્સ. ઓકે, સો તમને સારા ક્વેશ્ચન સમજાયા હોય એન્ડ તમને આ લખવામાં એન્ડ વાંચવામાં હેલ્પ થાય. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ. ઓકે, બાય બાય, ટેક કેર.